નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર જાની દસ્તક.com આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે એક લાઈવ શો કરવા જઈ રહ્યા છીએ. લાઈવ શોનો જે એજન્ડા છે એ છે અહેમદભાઈ પટેલ, કોંગ્રેસના ખૂબ જ અગ્રણી વરિષ્ઠ આગેવાન, સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસ માટે વર્ષો સુધી ચાણક્ય તરીકે ઓળખાતા હતા. એમનું દેહાવસાન થયું છે. હવે અહેમદભાઈ કઈ સાલમાં જન્મ્યા અને એમની આખી એ બધી વાતો જે છે ઓબિચ્યુઅલી એ તમને તમામ પ્રકારની ટીવી ચેનલમાં જોવા મળશે, જાણવા મળશે. વિકિપીડિયામાં પણ તમે વાંચી શકો છો. આપણે આજે એ બધી વસ્તુ પર વાત નથી કરવી. આપણે જે વાત કરવી છે આજે એ કરવી છે કે અહેમદ પટેલને નજીકથી જેને ઓબ્ઝર્વ કર્યા એવા કેટલાક વ્યક્તિઓ એમાંથી કોઈ એકની સાથે મારે વાત આજે આપણે કરવી, આપના સુધી પહોંચાડવી એવી મારી ઈચ્છા હતી. અને એવા એક વ્યક્તિ આપણી સાથે છે બાલેન્દ્ર વાઘેલા. બાલેન્દ્રભાઈ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે. એઆઈસીસીમાં ઓબીસી જે વિભાગ છે, ઓબીસી સેક્શન જે છે એને પણ એમનું એ સંચાલન કરી રહ્યા છે. એના સેક્રેટરી છે, મારી જાણકારી છે ત્યાં સુધી. અને એમને અહેમદ પટેલને બહુ નજીકથી જોયા છે, સમજવાનો પ્રયાસ પણ કરેલો છે. ઘણી બધી વખત તેમની સાથે એમને નજીકથી કામ કરવાનો, નિહાળવાનો મોકો મળેલો છે. તો આજે આપણે બાલેન્દ્રભાઈ સાથે વાત કરી અને એ સમજવાનો પ્રયાસ કરવો છે કે અહેમદ પટેલ પહેલા અને અહેમદ પટેલ બની ગયા પછી અને અહેમદ પટેલ બનવાની જે આખી પ્રક્રિયા છે એના ઉપર જો બાલેન્દ્રભાઈ પ્રકાશ પાડી શકે તો આપણે આ વાત જાણવામાં સૌને બહુ મજા આવશે. તો હું બાલેન્દ્રભાઈને આપણી સાથે જોડું છું હવે. અને બાલેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. મારે એક તો એ સમજવું હતું, થોડુંક સામાજિક બાબતો મારું જ્ઞાન ઓછું છે. આ શ્રદ્ધાંજલિ અને શોકાંજલિ ક્યારે અપાતી હોય છે જનરલી? બધા આપી રહ્યા છે અત્યારે અહેમદભાઈને. હું આપને એ જ કહેવાનો હતો કે આપણો કાર્યક્રમ એ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ન હોઈ શકે. નથી, આપણો છે નહીં, આપણો નથી. કે શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ કે કોઈ પણ પ્રકારની અંજલિઓ છે એ માણસની અંતિમ ક્રિયા પતી જાય, કે દફન વિધિ પતી જાય પછી જ થતી હોય છે. ત્યાર પહેલા ભાવાંજલિ, શોકાંજલિ કે શ્રદ્ધાંજલિ અપાતી હોતી નથી. પણ મારા આશ્ચર્ય વચ્ચે શાળા સમજુ લોકો પણ સવારથી શ્રદ્ધાંજલિ આપવામાં લાગી પડ્યા છે. લાઈન લાગેલી છે. હા, એટલે થોડી દુઃખદ ઘટના છે. તો મેં જે અત્યારે શરૂઆતમાં કીધું એ પ્રમાણે બાલેન્દ્રભાઈ, મારે આપણા દર્શકોને આપણે જે વાત પહોંચાડવી છે એ બીજી બધી જાણકારી તો અહેમદભાઈની યુટ્યુબ ઉપર મળી જશે, ગૂગલમાં મળી જશે, વિકિપીડિયામાં મળશે અને બહુ બધા લોકો બોલશે સામાન્ય બાબતો જે લોકોની જાણમાં છે એને લઈને. મારે તમે કઈ રીતે અહેમદ પટેલને જોયા છે? તમે હાઉ હેવ યુ સીન હિમ ગ્રોઈંગ અપ એઝ અ પોલિટિશિયન, એઝ અ વેરી ક્લોઝેસ્ટ પર્સનાલિટી ટુ ધી ગાંધી ફેમિલી અને કોંગ્રેસ, ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ ના તો કરતા સમારતા અહેમદભાઈ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી રહ્યા છે. તો તમે બિલકુલ મોકળા મને, તમને જે શેર કરવું હોય દર્શકો સાથે કરો. હું વચ્ચે તમને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ પૂછતો જઈશ, પણ પ્લીઝ સ્ટાર્ટ. તમારો અવાજ વચમાં મયુરભાઈ કપાય છે. કદાચ બીજો કોઈ ફોન કે એવું આવતું છે? ના, ફોન તો કોઈ નથી આવતો. હવે આવે છે બરોબર અવાજ? હવે આવે છે? બરાબર આવે છે. જી. હા, તો તમે અહેમદભાઈને જે રીતે જાણ્યા છે અને જે તમારા અનુભવો છે અહેમદભાઈને લગતા, એ આપણા દર્શકો સાથે શેર કરો તો બહુ આનંદ થશે. અહેમદભાઈ વિશે હું વાત કરી શકું એક કોંગ્રેસના અદના કાર્યકર તરીકે, એના કરતા વધારે એક પત્રકાર તરીકે. હું દિલ્હીના પત્રકારત્વ સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છું. અહેમદભાઈની કામ કરવાની નીતિ રીતિ અને સ્ટાઇલ એને મેં બહુ સારી રીતે ઓબ્ઝર્વ કરી છે દિલ્હીમાં રહીને. જી. હવે સૌથી પહેલા આજે સવારથી જે વાત ચાલી છે એ કોંગ્રેસના ચાણક્ય, એવું બધા કહે છે. હા, પણ મયુરભાઈ, મારું કહેવાનું એ છે કે અહેમદભાઈ કોંગ્રેસના ચાણક્ય કઈ અને આપણે એનું પદ છે ને ટૂંકું કરીએ છીએ. અહેમદભાઈ છે એ ભારતની રાજકીય નીતિ રીતિના ચાણક્ય હતા. અને તમને દ્રષ્ટાંતો સાથે સમજાવી છું કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ એટલે નરસિંહરાવની સરકારથી શરૂ કરી, પછી વાજપેયીની સરકાર આવી, ત્યારથી શરૂ કરી અને યુપીએની સરકાર પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર. જી. આ બધી સરકારો બની
અને વિખેરાણી, જી એમાં તમામ જગ્યાએ અહેમદ પટેલ છે એની કૂટનીતિ અને એની મધ્યસ્થતા ન હોય એવું ક્યારેય ઘટના ઘટી નથી. અહેમદ પટેલ એક એવું વ્યક્તિત્વ હતા કે જે કોઈ પણ પાર્ટી હોય, પેલી રાજ્ય કક્ષાની પાર્ટીઓ, સ્થાનિક પાર્ટીઓ, એના લીડરો કે ભારતીય એટલે રાષ્ટ્ર કક્ષાની પાર્ટીઓ, બધામાં અહેમદ પટેલની પૂરી પહોંચ હતી અને પૂરા સંપર્કો હતા. તમે આજે જે શ્રદ્ધાંજલિઓ આપે છે એમાં કોંગ્રેસના આગેવાનો છે એટલા જ બીજી પાર્ટીના આગેવાનો પણ છે, અને દરેક લોકો સ્વીકારે છે કે અહેમદભાઈ છે એણે અમને આ શીખવું છે, અહેમદભાઈ પાસેથી અમે આવું શીખ્યા છીએ, અહેમદભાઈ અમને મદદ કરી છે, અથવા તો અમને મદદ કરી છે એવું કહેવાથી બચતા હોય તો એમ કે અહેમદભાઈ ક્યારેય કોઈને મદદ કરવામાં પાછી પાની નતા કરતા. બરોબર. એટલે ભારતીય રાજનીતિના ચાણક્ય હતા, કોંગ્રેસના ચાણક્ય હતા જ હતા, પણ ભારતીય રાજનીતિના ચાણક્ય હતા એવું આપણે સ્વીકારવું પડે, અને એવું એને સાબિત કર્યું છે. તો બાલનભાઈ, સવાલ એ થાય કે તો ખબર નહીં અત્યારે આ આપણે અત્યારે ચર્ચા કરી છે એમાં સવાલ કેટલો વ્યાજબી છે નથી, પણ મને પૂછવાનું મન થઈ ગયું તમને અત્યારે જી કે તો પછી ગુજરાતમાં 22 વર્ષથી કોંગ્રેસ સત્તાવાર કેમ છે, જો અહેમદભાઈનું કદ આટલું બધું મોટું હોય એવું જો આપ માનતા હો તો? હા, હવે અહેમદભાઈ છે એ રાષ્ટ્રીય રાજનીતિ સાથે જોડાયેલા માણસ હતા. હું આપને કહું કે એની ઉપર અહેમદભાઈને શ્રેય આપવામાં વધારે કંજૂસાઈ કરી છે, પણ હું તમને એક સાદો સીધો દાખલો આપું કે આજની પ્રવર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એણે આટલી વાઇબ્રેટ સમિટો કરી જી અને વિદેશી મૂડીરોકાણ આકર્ષવાનો પ્રયત્ન કર્યો. એની સામે 10 વર્ષની યુપીએ સરકારમાં કોઈ તાઇફા વગર, કોઈ પ્રકારની જાહેરાતો વગર કેટલું મૂડીરોકાણ દેશમાં આવ્યું છે, અને એ વખતે કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું, અને આ શાસનની અંદર પાવર સેન્ટર 2 હતા, એક 10 જનપથ અને બીજું 23 મધર ટેરેસા બાગ, કે જે અહેમદભાઈ પટેલનું ઘર હતું. પત્રકાર તરીકે હું ઘણી વખતનો સાક્ષી છું કે જે તે સમયના મંત્રીઓ, કેન્દ્ર સરકારના મંત્રીઓ છે એ પણ રાતના 11 થી 2 માં અહેમદભાઈ પટેલને ઘરે મળવા આવતા. ઓકે. હું એવું નથી કહેતો કે અહેમદ પટેલ છે એ ઇગોઇસ્ટિક હતા કે એની મોટાઈ હતી, પણ એટલા સાલસ માણસ હતા કે એની સાથે મંત્રીઓને કોઈ ઈગો ક્લેશ નહોતો થતો. અને એવી જ રીતે અહેમદભાઈ છે એ પણ પોતાની ફ્રન્ટી લઈ અને ઘણીવાર કોઈ પણ મિનિસ્ટરના ઘરે જતા જોયા છે. હવે આનાથી વિશેષ કહીએ તો જે સરકારો બની અથવા યુપીએ સરકાર વખતે જે સાથી પક્ષો હતા એને એની સાથે વ્યવહાર કરવો, એને મનાવવા, એની મુશ્કેલીઓ દૂર કરવી, આ બધામાં પણ અહેમદ પટેલનો બહુ મોટો ફાળો હતો. અને ત્યાર પછી પણ જ્યારે કોંગ્રેસ ઉપર વિરોધ પક્ષોએ હલ્લાબોલ કર્યું કે હુમલાઓ કર્યા, ત્યારે અહેમદ પટેલ એક એવી વ્યક્તિ હતા કે જેણે એ હુમલાઓ અને આક્ષેપો બહુ સારી રીતે છે એ નકાર્યા અને પાર પાડ્યા હતા. કારણ માત્ર એટલું કે તમામ પક્ષોની અંદર કોઈ પક્ષ ભારતનો એવો નહીં હોય કે સીધે સીધી અહેમદ પટેલના મુખિયા સાથે વાત કરે. જી બિલકુલ, એ તો બરોબર. એટલે એની પહોંચ જે બીજા પક્ષોમાં હતી એટલી અદ્ભુત હતી જેટલી કોંગ્રેસ પક્ષમાં હતી એટલી જ. એટલે હવે આને રાષ્ટ્રીય ચાણક્ય કહી શકાય, આને કોંગ્રેસના ચાણક્ય કહી અને આપણે એનું અપમાન એવું હું માનું. વચ્ચે એક ખાલી કીધું કારણ કે મેસેજ બે ત્રણ અત્યારે એવા પાછા કે ભાઈ તમારો લોગો કેમ દેખાતો નથી, તો લોગો અત્યારે એટલા માટે દેખાતો નથી કારણ કે આ જે સોફ્ટવેર છે એનું શું કહેવાય છે રિન્યુઅલ છે કરવાનું રહી ગયું છે. એ પટેલ એ તમે રિન્યુઅલ કરો અને ચોક્કસ પ્રકારની ફી હોય છે, તો એ ફી ભરો પછી એ તમને તમારો લોગો લગાડવા દેતો હોય છે.
તો એટલા માટે લોકો દેખાતો નથી. આના પછીના લાઈવમાં તમને લોકો ચોક્કસ દેખાશે. વલણભાઈ પ્લીઝ કન્ટિન્યુ. અચ્છા, અહેમદભાઈ જે છે એની જે મદદ કરવાની જે સિસ્ટમ હતી એ અદ્ભુત હતી. એણે પાર્ટી વ્યક્તિ જોયા વગર જરૂરિયાત વાળા લોકોને અનેક રીતે મદદ કરી છે. જી. અને મદદ કર્યા પછી ક્યારેય પણ એનો ઉલ્લેખ ન કરવો એ આપણી મહાનતા. અને ક્યારેક તમે ભૂલે ચૂકે યાદ કરાવો કે સાહેબ તમે પેલાને મદદ કરી લીધી, છોડો ને યાર, એ તો પતી ગયું ને, સારું છે ને, એને કોઈ તકલીફ નથી. આ એનો જવાબ અને એનો શબ્દ. એટલે અહેમદભાઈના રાજકીય રીતે જેટલા લોકો પ્રશંસક હશે, ફોલોઅર્સ હશે, એટલા જ સામાજિક રીતે જેને કદાચ પાર્ટીના લોકો ઓળખતા પણ હોય, ન પણ ઓળખતા, પણ એવા લોકો દેશના ખૂણે ખૂણે અહેમદ પટેલના ચાહકો છે. જે તમને જો એ ત્યારે જ જોવા મળે કે જ્યારે તમે વ્યક્તિગત રીતે અહેમદભાઈ પટેલ પાસે બેઠા હો અને આ લોકો મળવા આવે, વાત કરવા, ત્યારે આપણને ખબર પડે કે આવી રીતે મદદ થઈ શકે, પણ કરી છે. અને 3-4 લોકોને મદદ કરવામાં હું પણ હતો અને મારી નજર સામે મદદ થઈ છે. અને એવી મદદ કે જે પૈસાથી તો પોસિબલ જ ન હોય, એવી મદદો એને કરી છે. અને ક્યારેય કોઈ દિવસે મેં એનો ઉપકારનો ભાવ છે ક્યારેય બતાવ્યો નથી. એટલે અહેમદ પટેલ પાસે જે અનુભવનું ભાથું હતું, એની કારકિર્દીની શરૂઆત પંચાયતથી શરૂ કરી અને પાર્લામેન્ટ સુધી બિલકુલ દરેક જગ્યાએ સંઘર્ષ કરી, ઘડાઈ અને ઉપર આવેલા હતા. એટલે એની જે માનવ સહજ દ્રષ્ટિ હતી એ તમને એના દરેક સંબંધોમાં ઉડી નાખે હોય. ગમે તેવા વિરોધીઓ એની સાથે સાલસતાથી વાત કરી અને વિરોધી પણ ખુશ થઈને જાય, એવી એની એક ટેકનિક હતી. ઘણા લોકો હાડોહાડ વિરોધી પણ એના હતા. કારણ કે રાજકારણમાં તો એવું છે કે રાજકારણમાં કઈ બધાને સંતોષ આપી શકાય નહીં. અને અહેમદ પટેલ એવી જગ્યાએ હતા કે જેની પાસે માગણીદારોનો ઢગલો હોય, પણ જે નારાજ હોય અથવા ક્રિટિસાઇઝ કરતા હોય એની સાથે પણ એ એટલી સાલસતાથી, એટલી સહજતાથી વાત કરતા કે સામેનો માણસ તેનો ગુસ્સો ઉગડી જાય. પત્રકારોની વાત કરું તો પત્રકારો છે યુપીએ સરકાર વખતે એટલા બધા ક્રિટિસાઇઝ કરતા સરકાર. જી. તો અહેમદ પટેલ સરકારને ક્રિટિસાઇઝ કર્યા પછી પણ એને મળે તો ક્યારે અણગમો ક્યારે ઉપજાવા નથી. અને એટલે જ આજે કદાચ કોંગ્રેસને ક્રિટિસાઇઝ કરતા પત્રકારો પણ અહેમદ પટેલના વ્યક્તિગત મિત્રો છે. અને વ્યક્તિગત મિત્રો હોવા છતાં અહેમદ પટેલે ક્યારેય પોતાનો ફોટો, પોતાનું વક્તવ્ય, પોતાની કોઈ જ પ્રસિદ્ધિ ક્યારેય માગી નથી. એ બધા પત્રકારો આ બાબતે તમને સાક્ષી આપે એવું છે. જ્યારે આજની પરિસ્થિતિમાં ટીવી કે મીડિયા ઉપર આવવા માટે હોડ લાગી હોય અને પૈસા ખર્ચાતા હોય, એવા સમયે ક્યારેય અહેમદ પટેલે છે એ પ્રસિદ્ધિ માટે ક્યારેય કોઈ પ્રયત્ન કર્યો નથી. અને પોતાની જાતને દૂર રાખી છે, પ્રયત્નપૂર્વક દૂર રાખી છે. એટલે આજે આવું વ્યક્તિત્વ છે ને એ મળવું મુશ્કેલ છે. મોટી ખોટ છે, પણ દેશને પણ મોટી ખોટ છે. હું એ જ પૂછવાનું હતું કે કોંગ્રેસને કેટલી મોટી ખોટ, કારણ કે બહુ જો આમાં બલંદ કેવું છે કે જાતના એવા સ્ટેટમેન્ટ આવે છે જે ઓબ્વિયસલી પબ્લિક સ્ટેટમેન્ટ નથી હોતા, પણ જ્યારે આપણે બેઠા હોય કોઈ સાથે વાતચીત કરતા હોઈએ અને કોઈ 1-to-1 વાતચીતમાં કોંગ્રેસના નેતાઓ હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય તો એની સાથે ઘણી બધી વાર વાતચીત થતી હોય તો એક વસ્તુ છે કે અહમદભાઈની બુદ્ધિના, એમની આવડતના, એમના કૌશલ્યના વખાણ બધા પહેલા કરતા હતા, જ્યારે જીવિત હતા ત્યારે પણ કરતા હતા, અત્યારે સ્વાભાવિક રીતે બધા કરવાના છે. પણ એટલે એ તો કોઈ ડાઉટ નથી. પણ એક આરોપ એમના માટે સતત લાગતો રહ્યો છે કે કોંગ્રેસના જૂથવાદ જે છે એ અહમદભાઈના આભારી હતો અત્યાર સુધી.
આ વાતમાં તમને તથ્ય લાગે છે? આમાં મયુરભાઈ એવું છે કે તમે મજબૂત હો, તમે શક્તિશાળી હો, જી, તમે મજબૂત અને શક્તિશાળી તમારા ગુણ, તમારો વ્યવહાર, તમારી કેપેસિટીના કારણે હો છો, તો નેચરલી તમારી સામે એક જૂથ ઊભું થાય કે જેને તમે સેટિસ્ફાઈ ન કર્યું હોય, કે જેને તમે ન્યાય ન આપી શક્યા હોય, અથવા તો ન્યાય આપી શકાય એવું ન હોય, અથવા અંડર કેપેસિટી ના હોય ને માગણી વધારે હોય, તો એની અંદર તો આ થવાનું. હેમંત પટેલ પાસે છે શક્તિશાળી લોકોનું બહુ મોટું જૂથ, રાધર હજુ પણ એ જૂથ હજી છે જ, પણ એની સામે જે લોકો, અથવા તો અમુક લોકો એવા હોય કે માગણી લઈને ગયા હોય રાજ્યસભાની ટિકિટ ને પાર્લામેન્ટની ટિકિટ ને વિધાનસભાની ટિકિટ, હવે એ શક્ય નથી કે 182 માગણીદારોની સામે 900 હોય તો 900 ને ન્યાય આપી શકાય, 182 ને જ ન્યાય આપી શકાય. એટલે બાકીના છે એ નારાજ થાય, કોક વધુ નારાજ થાય તો સામે આવે, કોક દોષારોપણ કરે. એટલે આના કારણે શું થાય કે હેમંત પટેલને તો કોઈ નુકસાન ન કરી શક્યું, પણ શું કહેવાય કે ઓલું સુરત સામે થૂક ઉડાડવાના પ્રયત્નો સૌએ કરી લીધા, પણ એમાં કોઈ સફળ ન થયું અને જૂથવાદનો આરોપ મૂક્યો. પણ એ તો નેચરલ પ્રોસેસ છે કે તમે મજબૂત હો તો તમારી સામે નબળા લોકોનું જૂથ ઊભું થાય ને થાય. હવે એવું તમે જોવા જાવ તો આજે જે એક્ઝિસ્ટિંગ પાર્ટી, રૂલિંગ પાર્ટી છે, એની અંદર પણ જૂથવાદ છે, અને એટલી હદનો જૂથવાદ છે કે ત્યાં તો બે રૂરલની વચ્ચે જૂથવાદ ઊભો થઈ ગયો છે. તો આવું તો કોંગ્રેસ પાર્ટીમાં ક્યારેય બન્યું નથી, અને એટલી હદે હેમંત પટેલે જૂથવાદ ઊભો થવા દીધો. અને હવે હેમંત પટેલમાં કુને હતી કે જૂથવાદ ઊભો થયો હોય, મનદુખ થયા હોય તો એ ગમે ત્યારે સાથે બેસી અને નિપટાવી લીધો છે. એટલે જૂથવાદ ઊભો થયો હોય, કદાચ જૂથનો નેતા ઊભો થયો હોય તો પણ ફરીથી પાછો હેમંત પટેલ સાથે બેસી ગયો હોય, એવી ઘટનાઓ અનેક વાર બની છે. કોંગ્રેસને હવે અત્યારે એમની અણધારી આજે વિદાય છે, એનાથી કોંગ્રેસને તમારી દ્રષ્ટિએ કેવડો મોટો આઘાત અથવા ફટકો ઇન ટર્મ્સ ઓફ પોલિટિકલ સ્ટ્રેટેજાઇઝિંગ અને ઓવરઓલ સંગઠનને લઈને પણ, અને ધ સેમ ટાઈમ કે અમિતભાઈ એડમિનિસ્ટ્રેટર સારા હતા, એમની ફંડ ઊભું કરવાની પણ પુણે વિશે લોકો વખાણ કરતા હોય છે કે પાર્ટીને ટકાઈ રાખવામાં પણ એમનો ઘણો બધો મોટો ફાળો હતો. અને સોનિયા ગાંધીના ઓબ્વિયસલી એ અંગત રાજનીતિક સલાહકાર પણ હતા. અને કોંગ્રેસમાં તો એના વિશે બહુ જાજુ બોલીએ કે એમનું કેટલું ચાલતું તો અથવા એમની કેટલી ઉપજ હતી, તો એના માટે શબ્દો ઓછા પડે. શું ફેર પડશે કોંગ્રેસમાં? કોંગ્રેસમાં એમના શું ફેર પડે? કોંગ્રેસ પાર્ટી સત્તા ઉપર હોય કે ન હોય, હેમંત પટેલની વગ ક્યારેય રાજકારણમાં ઓછી થઈ નથી. બિલકુલ. બ્યુરોક્રેટ્સ ઉપર એમની વગ ક્યારેય ઓછી થઈ નથી. એટલે હેમંત પટેલ છે, એની શક્તિ અને સત્તા છે, એમાં ઉતાર ચઢાવ, કોંગ્રેસ પાર્ટીની સત્તામાં ઉતાર ચઢાવ આવ્યો છે, પણ એની વ્યક્તિગત સત્તા અને શક્તિમાં ક્યારેય ઉતાર ચઢાવ નથી. એની સ્ટેબિલિટી એને જાળવી રાખી. હવે કોંગ્રેસ પાર્ટીની વાત આવે તો કોંગ્રેસ પાર્ટીના એક ધરોહર જેવા નેતા કહી શકાય, પણ આજે હવે એ ગયા છે, તો કોંગ્રેસ પાર્ટીએ એનું રિપ્લેસમેન્ટ અથવા એનું ભરણું તો કરવું જ પડશે. એટલે એના જેટલી કેપેસિટી વાળા ન હોય, પણ એનાથી ઓછી કેપેસિટી વાળા 3 ભેગા કરીને પણ કોંગ્રેસ પાર્ટીએ પાર્ટી છે એને ચલાવવા રાખવી પડે. અને સમય છે એ દરેક દુઃખનું ઓસડ છે. તાત્કાલિક અસર શું પડશે બાલેન્દ્રભાઈ તમારી દ્રષ્ટિએ? તાત્કાલિક જે અચાનક જવાથી જે તાત્કાલિક અસર પડે એ અસર શું હશે? મયુરભાઈ, એક પત્રકાર તરીકે, જી, એક દિલ્હીના પત્રકાર તરીકે, દિલ્હીમાં હું લખું છું એટલે દિલ્હીના પત્રકાર તરીકે, જી, કે હેમંતભાઈના નિધનથી આવતા દિવસોમાં આ રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણા ફેરફારો આવવાના છે. આ કદાચ હું કહું છું એ થોડું વહેલું છે, ઘણા લોકોને પચશે પણ નહીં, ઘણા લોકોને કદાચ સમજવું અઘરું થઈ પડશે, પણ હવે પછીની રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણા ફેરફારો આવશે. ઓકે, જેમ કે એના માટે આપણે એટલું જ કહી શકીએ ત્યારે
પણ છતાંય થોડું બધું વધારે જાણવાનું લાલચ થાય છે અત્યારે. ના એટલે હું એવું નથી કહેતો કે કોંગ્રેસમાં ફેરફાર આવશે. હું રાષ્ટ્રીય રાજનીતિની વાત. ના હું સમજી ગયો, એટલે જ મને વધારે રસ જાગ્યો અત્યારે કે તમે કીધું કે રાષ્ટ્રીય રાજનીતિમાં, એટલે ખાલી કોંગ્રેસ પૂરતી વાત નથી આ. આ તમે વાત કરી રહ્યા છો એ નેશનલ પોલિટિક્સની વાત કરી રહ્યા છો. જી જી તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત લાગી મને કે તમારું એવું ઓબ્ઝર્વેશન શું છે, અથવા તમને એક ઓબ્વિયસલી કાંઈ ઇન્ફોર્મેશન છે અથવા કોઈ તારણ છે જે તો થોડુંક તો આપણા દર્શકો માટે કંઈક કહો. ઇન્ટરેસ્ટિંગ છે. એને આપણે છે ને 15 જાન્યુઆરી સુધી પેન્ડિંગ રાખીએ અને 15 જાન્યુઆરી સુધીમાં ઘણા બનાવો અને ઘણા ખુલાસાઓ થશે અને ફેરફારો આવશે. અને ત્યાર પછી આપણે એમાં વિશેષ ચર્ચા કરશું, એ ચોક્કસ. પણ મતલબ કે આપણે એવું કહો છો કે 15 જાન્યુઆરી સુધીમાં રાષ્ટ્રીય રાજનીતિમાં આમના નિધનના કારણે ઘણા બધા ફેરફારો આવશે, એવું આપનું કહેવાનું થાય છે. જી જી જી. કોઈ અંગત કિસ્સો તમારો હોય તો અમત બધાનો શેર કરો ને, જે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય, જે તમને આખી મતલબ ઘણા બધા હશે એમાંથી કોઈ યાદગાર હોય એવો કોઈ કિસ્સો. બહુ સિનિયર જર્નાલિસ્ટ એક હતા આપણા, એને હેમંતભાઈ સાથે બહુ અંગત સંબંધો હતા. ઓકે. જર્નાલિસ્ટ તમને ખ્યાલ છે કે જો એ છેડાઈ જાય તો તરત સામે આવી જાય એવા જર્નાલિસ્ટ હતા. હેમંતભાઈ સાથે પછી એને સંબંધ નહોતો રાખ્યો. ઓકે. જર્નાલિસ્ટને કેન્સર થયું. ઓકે. હેમંતભાઈને ખબર પડી. ગુજરાતના હતા એ આપણે નહીં વાત કરીએ, પણ એ જર્નાલિસ્ટને કેન્સર થયું, હેમંતભાઈને ખબર પડી. ઓકે. ખબર પડી એટલે જે બે વચ્ચે ઝઘડો થયો, બે જણા જાણે. બરોબર. ત્રીજા કોઈને ખબર નહોતી. હેમંતભાઈને ખબર હતી કે આ ફેવર કરશું ને તો આ માણસ છે એ ખીજવાશે. બરોબર. એને થર્ડ પર્સનને કહી આખી ટ્રીટમેન્ટ, આખો ખર્ચો બધું છે એને મોકલાવી દીધું, પે કરી દીધું. ઓકે. અને જર્નાલિસ્ટને ઈ ખબર ન પડવા દીધી કે આ ખર્ચો કોણ આપ્યો છે. એટલા માટે ઓકે કે મિત્ર છે, મુશ્કેલીમાં છે, આપણે મદદ કરવી જોઈએ. એને ખબર પડે કે ન પડે કોણે ખર્ચો કર્યો, શું કર્યું. અને એ ગુજરી ગયા ત્યારે એના શબ્દો હતા કે મેં ખરેખર એક સાચો મિત્ર ગુમાવ્યો છે કે જે મને મોઢામોઢ કહી શકતો કે બાબુ તું આ ખોટું કર. બરોબર. એમનું નિકનેમ બાબુ હતું અને અંગત લોકો નજીક લોકો બાબુ કહેતા હતા. હા, અને અંગત લોકો બધા જેની સાથે સંકળાયેલા, એનાથી સમકક્ષ અથવા તો સમવયસ્ક અથવા તો સિનિયર, એને બાબુ કહેતા. એવો કોઈ કિસ્સો જેમાં પોલિટિકલ કન્ટિન્જન્સી ઊભી થઈ હોય અને કંઈક એક રસ્તો કાઢેલો હોય, અથવા કારણ કે એવા ઘણા બધા કિસ્સાઓ બનેલા છે. એમાં તો અમુક જગ્યાએ પર કે તમે પણ ઘણા બધા કિસ્સા છે કે જેની અંદર, અને બધા જાહેર કિસ્સા છે કે જેની અંદર પેચ જેમ કે છેલ્લે રાજ્યસભાની ચૂંટણી જીતા એ કિસ્સો, એ પણ બહુ અદભુત કિસ્સો. હા, પણ એટલે એની અંદર એમની પુણે કામ કરે ને. અહેમદ પટેલ ફોન કરે તો વિરોધ પક્ષના લોકો પણ એને નકારી નહીં શકતા. અને એ પરિસ્થિતિ તો છેવટ સુધી રહી કે એનો જે હોલ્ડ છે એ કોઈ પણ પાર્ટી હોય એના મુખ્ય સુધી એમનો 100% સીધો હોલ્ડ રહેતો હતો. બિલકુલ બિલકુલ. મેં એવું સાંભળ્યું છે કે હું એમને મળેલો છું ઘણી બધી વાર, પણ બીજા બધા પત્રકારો જેવો મોકો મને મળ્યો નથી કે ઘણા બધાને એવો મોકો મળેલો છે કે એમના બંગલે રોકાણા હોય ને, પણ મેં એ ટાળેલું મારી પ્રકૃતિ પ્રમાણે કે આમંત્રણ તો મને ઘણી બધી વાર એમને આપેલું, પણ પેલું અંગત પરિચયમાં બહુ આવું એ સિદ્ધાંત નથી, એટલે એને ટાળેલું. પણ મેં એવું સાંભળ્યું છે કે કારણ કે બિંગ એ જર્નલિસ્ટ તમારી અમુક મર્યાદા હોય છે, અમુક તમારે માપદંડ રાખવા પડતા હોય છે કે એક હદથી વધારે તમે બહુ નજીક જાઓ તો એ તમારી પોતાની ક્રેડિબિલિટી માટે પણ સારું નથી હોતું. જે થરોલી પ્રોફેશનલી જર્નલિઝમ કરતા હોય એમના માટે બહુ જરૂરી વાત છે, હું માનું ત્યાં સુધી. તો હું મેં ટાળેલું, પણ મેં એવું સાંભળ્યું છે કે રાત્રે જાગવાનો દરબાર રાત્રે ભરાતો. એકચ્યુઅલી
કોઈ પણ ગુજરાતના લોકો જાય હા અથવા તો કોઈ ડિસ્કશન હોય તો યુઝ્યુઅલી એમની એપોઇન્ટમેન્ટનો ટાઈમ 11 થી 2 ની વચમાં મળતો. રાતના 11 થી 2 ની વચ્ચે. હા, એટલા માટે કે અહેમદભાઈ છે ને એ લગભગ 2 કલાક સુતા, એટલે 2-3 વાગે ડાયરો વિખાય. એટલે રોજના 2 કલાક સુવે, 24 કલાકમાંથી 2 કલાક સુવે એમ? હા, 2 થી 3 કલાક જ. અને પાછું સવારના 7 વાગે છે એને પાછા જે સવારના વહેલા ઉઠવાવાળા માણસો હોય એને બોલાવી લીધા હોય. એટલે 7 વાગે તમને છે ને એની ઓફિસમાં 7-7:30 વાગે છે ને તૈયાર મળે. એમની ઊંઘ જ ઓછી હતી. ઓકે. અને એની સાદાઈ એટલી હતી કે આજના નેતાઓ છે એ ક્યાંય જવાનું હોય તો ફ્લાઇટ અને પોસિબલ હોય તો સ્પેશિયલ ફ્લાઇટમાં જાય છે. હેમંતભાઈ હંમેશા છે ને રાજધાનીમાં સફર કરે. રાજધાનીમાં ગુજરાતમાં આવવાનું હોય તો કાં રાજધાની ને કાં ઓગસ્ટ ક્રાંતિમાં હોય. અને એ આવે એટલે ડબ્બામાં જેટલા લોકો હોય બધાને મળે, બધા સાથે વાતચીત કરે, ખાવા બાવાનું શેર કરે ને એટલે એકદમ એટલે અહેમદ પટેલ છે એવું કોઈને ખબર ન હોય ને તો એક સામાન્ય પેસેન્જર તરીકે બધા એની સાથે વાત કરે. અને એને કોઈ છેક સુધી આમ જ રહ્યું મારે ખ્યાલથી. છેક સુધી. અને ક્યારેય એને કોઈ દિવસ છે ને મોટાઈ કે હોદ્દો કે ઈગો કે એવો દેખાવ કર્યો જ નહોતો. અને આવું નહીં કરવા છતાં રાજકારણની અંદર આટલી ઝળહળતી કારકિર્દી રાખવી ને એ હું માનું છું ત્યાં સુધી ન ભૂતો ન ભવિષ્ય છે. એની જે રિલેશન રાખવાની જે રીત હતી ને એ મને લાગે છે અત્યારે કોઈનામાં દેખાતી નથી. તો મારા ખ્યાલથી આપણે અડધી કલાક જેવી વાતચીત થઈ, લોકોને મિત્રોને જે પણ લોકો જોયું છે એમને અલગ પ્રકારના અહેમદ પટેલ વિશે જાણવા મળ્યું છે અત્યારે હું માનું. અને બાલનભાઈ, આપણે છૂટા પડીએ પહેલા એવી કોઈ વાત યાદ આવતી હોય તમારે કંઈક શેર કરવું હોય તો અહેમદભાઈ વિશે, પછી આપણે કાર્યક્રમને પૂરો કરીશું. નહીં, અહેમદભાઈ વિશે તો ઘણું બધું આખી બુક લખાય એવું છે, પણ એટલું કહું કે આજના રાજકારણમાં અહેમદભાઈ પટેલ જેવો માણસ, એના જેવું વિરલ વ્યક્તિત્વ આપનો અવાજ આવતો નથી. હાજી, હવે આવ્યો આપનો અવાજ. આપનો અવાજ વચ્ચે કપાઈ ગયો હતો. બાલેન્દ્રભાઈ, આપનો અવાજ કપાઈ ગયો વચ્ચે. હેલો. હા, આપનો અવાજ કપાઈ ગયો હતો. હેલો. હા, મારો અવાજ આવે છે આપને? મારો અવાજ આવે છે? હેલો. બાલેન્દ્રભાઈ, મારો અવાજ આવે છે આપને? અવાજ વયો ગયો તો સાહેબ તમારો. અચ્છા, હવે આવ્યો? હવે આવે છે? હવે આવ્યો. હા, તો આપનો પણ અવાજ જતો રહ્યો હતો. આપ જે બોલ્યા છો એ દર્શકોને સંભળાણું નહીં હોય, તો એક વખત આપ જો રિપીટ કરી દો એને. તો હા, હું એ કહેતો હતો કે આજના પ્રવર્તમાન રાજકીય ફલક ઉપર અહેમદ પટેલ જેવો સાલસ નિરાભિમાની માણસ મળવો મુશ્કેલ છે. ઉત્તમ જે એના ગુણો હતા એવો ગુણવાન માણસ મળવો મુશ્કેલ છે. અને એનાથી કોંગ્રેસને ખોટ ગઈ છે તો ગઈ છે, પણ એનાથી વધારે રાષ્ટ્રીય રાજનીતિની ખોટ છે. એ આવતા દિવસોમાં આપણે જોઈ શકીએ. થેન્ક યુ બાલેન્દ્રભાઈ. અને મિત્રો, તમે જે લોકો પણ જોડાણા અને આ લાઈવ પતી ગયા પછી પણ જે લોકો જોવાના છો એમના માટે ખાલી રાઉન્ડ અપ 2 વાતનું કરતું. બાલેન્દ્રભાઈ વાઘેલા સાથે આપણે વાત કરતા હતા અને એમનું એવું કહેવાનું છે કે કારણ કે એમને બહુ નજીકથી જોયા છે, એ પણ વર્ષોથી એટલે દાયકાઓથી કોંગ્રેસમાં છે. અહેમદભાઈને બહુ નજીકથી કામ કરતા જોયા છે. બાલેન્દ્રભાઈ વાઘેલા ક્યારે કોઈ ગ્રુપ કે કોઈ જૂથના ગણાણા નથી, પણ કોંગ્રેસના સમર્પિત કાર્યકર તરીકે અને એક પત્રકાર તરીકે પણ એમની ઓળખ રહેલી છે. અને એમનું એવું માનવું છે, હવે મને બહુ રસપ્રદ અને રોચક લાગે છે કે એમનું એવું માનવું છે કે અહેમદ પટેલના જવાથી ખાલી કોંગ્રેસની આંતરિક સ્થિતિમાં ફેરફારની વાત નથી આવતી. અહેમદ પટેલના જવાથી બાલેન્દ્રભાઈ વાઘેલાના કહેવા મુજબ રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણા બધા ધરમૂળથી મોટા ફેરફારો અને પરિવર્તનો આવે એવું એમને લાગે છે. એ અત્યારે બહુ વધારે ખુલાસાઓ કરતા નથી. અત્યારે એમનું કહેવાનું છે કે 15મી જાન્યુઆરી સુધી આપણે રાહ જોવી જોઈએ અને 15મી જાન્યુઆરી પછી એ એમને જે દેખાઈ રહ્યું છે
એ આપણને સૌને જોવા મળશે. તો આપણે આશા રાખીએ કે 15મી જાન્યુઆરી પછી આપણે ફરીથી એમની સાથે બેસીએ. અને આ એક નાનકડો એવો પ્રયાસ હતો અહમદ પટેલના જીવનને અને એમની જે પણ ક્ષમતા, એમને જે પણ કાર્ય કર્યા એમના જીવન દરમિયાન એમને યાદ કરવાનું. શ્રદ્ધાંજલિ શબ્દો હું અત્યારે હજી નહીં વાપરું, કારણ કે જેમ અગાઉ વાત થઈ એમ શ્રદ્ધાંજલિ જે છે એ અંતિમ ક્રિયા પૂરી થાય એ પછી આપવામાં આવતી હોય છે. ટેકનિકલી પણ એ સાચું છે. અને એટલે જ્યારે એમની અંતિમ ક્રિયા પૂરી થશે એ પછી આપણે દસ્તક લોકતંત્ર 100% શ્રદ્ધાંજલિ એમને ભાવપૂર્ણ આપશું. પણ અત્યારે આપણે એ પ્રયત્ન કર્યો એમને યાદ કરવાનો, એમને વિશે જે કંઈ થોડી ઘણી વાતચીત આપણે જાણતા હોય એ જાણવાનો પ્રયાસ કર્યો. હવે આવા જ એક બીજા કોઈ કાર્યક્રમ સાથે રાજકાજની વાત કરવા માટે આપણે આ અઠવાડિયામાં ફરીથી એકવાર મળવાના છીએ. અને સાથે સાથે આપણે સ્ટાર ટોક્સનો આપણો જે કાર્યક્રમનો સિલસિલો છે એમાં પણ એક નવા મહેમાન સેલિબ્રિટી સાથે પણ આપણે આ અઠવાડિયે મળીશું એવો અમારો પ્રયત્ન છે. ત્યાં સુધી અમને રજા આપો. થેન્ક યુ વેરી મચ. આવજો.